અને આજે બહુ છે ને ખુશ છે અંદરથી. કેમ કે જે સમયની રાહ જોતા હતા ને એ થોડો સમય એવો આગળ આવતો થાય. કેમ કે જય ખોડિયારમાં જય માતાજી મિત્રો, સ્વાગત છે આજના વ્લોગમાં. તો અત્યારે સવારમાં ઉઠીને વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે ને અત્યારે ઘડિયાળમાં કેટલા વાગી ગયા એ પહેલાં તમને બતાડી દઉં અને પછી આજે એક બ્રેકિંગ ન્યૂઝ છે. 8:08 થઈ છે અને અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને આજે બહુ છે ને ખુશ છે અંદરથી. કેમ કે જે સમયની રાહ જોતા હતા ને એ થોડો સમય એવો આગળ આવતો થાય. કેમ કે મહેનત કરીએ ને તો કામયાબી તો મળે, એ તો ફાઇનલ થઈ ગયું. એટલે આજે છે ને આપણા 1000 સબસ્ક્રાઈબર છે ને યુટ્યુબમાં કમ્પ્લીટ થઈ ગયા છે. અત્યારે આગળ સાંજે કાલનો એક મિની વ્લોગ અપલોડ કર્યો હતો ને એમાં એક ભાઈની કોમેન્ટ આવી ગઈ કે 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા. તો અત્યારે આપણે જોજો તો ફાઇનલી 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા. થેન્ક યુ બધાનો દિલથી આભાર. અને મેં કીધું હતું કે બધા તમે 1000 સબસ્ક્રાઈબર થાય એટલે મને કોમેન્ટ કરજો. તો આ આઈડી તો મારી જ છે અને આ આઈડી છે ને એક ભાઈની છે. હવે એ ભાઈ થેન્ક યુ ભાઈ, તમારો દિલથી આભાર. તમે એટલી બધી કોમેન્ટ કરી છે, 12 કોમેન્ટ કરી છે. તો ભાઈનો દિલથી આભાર. ને તમે ક્યાંથી છો એ જરીક મને કોમેન્ટ કરી દીજો તે આ વ્લોગમાં. તમે કયા ગામથી વ્લોગ જોવો છો એ થેન્ક યુ, તમારો દિલથી આભાર. અને આખરી મારા મમ્મી હજી પાછળ છે ને ઘરની પાછળ, એને પણ કહું. અને મારા પપ્પા તો અત્યારે ઘેર દુકાને વહી ગયા છે અને મારે આખરી બહાર પણ નીકળવાનું છે. પણ કે અત્યારે વ્લોગ સ્ટાર્ટ કરી દઉં. આખરી જોયું ને તે 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે. થેન્ક યુ. હજી સપોર્ટ કરજો કેમ કે આ તો હજી શરૂઆત છે. અને આપણે કીધું હતું એમ કે આજે આપણે 1000 સબસ્ક્રાઈબર થાય એટલે ગુજરાત બહાર ફરવા જવાનું છે. તો એની ટિકિટ બુકિંગ કરાવવાની છે. તો અત્યારે મારે લગ્નમાં જવાનું છે. તો લગ્નમાં જવાનું છે તો લગ્નમાં જઈ આવી અને પછી આપણે મારા માસીની છોકરી છે ને એના ઘરવાળાને મારે બનાવીને ફોન કરીશું અને ટિકિટ બુકિંગ કરવાની છે. તો એ પણ આગળ પ્રોસેસ કરીશું. હવે અત્યારે તો મારા મમ્મી પપ્પા જાય એને કહો આગળ માતાજીની દયાથી, બાકી તો કંઈ નહીં. આ બધી કેમ કે એનો હાથ હોય ને તો બધું આ બોલાય ને બાકીને કંઈ ન થાય ભાઈ. તો મારા મમ્મી છે ને અહીંયા રોટલી બનાવવા માંડ્યા. આ સુલાવા કા નથી કરતી? તો મારી મમ્મી જો આ સુલાવ રોટલી બનાવવા માંડ્યા. મમ્મી આજ યુટ્યુબમાં 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા. 1000 રૂપિયા ન હોય એમ સિલર કરીને 1000 સબસ્ક્રાઈબર ભેગા થઈ ગયા. હવે પછી ફરવા જવાનું છે, ખબર છે ને? જય માતાજી તો બોલી દો. તો હવે જાવ ને, જવાનું છે તે હે વાહ આપણે ફરવા જવાનું છે તે જાવ ને. દિવાળી નું કઈ નહીં હો ભાઈ, આપણે કીધું તેમ જવાનું છે. પણ હવે ટિકિટ ક્યારે મળે એની ઉપર ઓલું છે. કેમ કે બસ નામ ન દેતી આગળ કઈ. કેમ કે હજી આગળ ક્યાંય જવાનું ક્યાં છે ને એનું નામ નથી દેવાનું છેલ્લે સુધી. અહીંયા તો દિવાળી પેલા જ નહીં, હવે ટિકિટનો આગળ જોઈ લઈએ. પછી આ જોઈ લઈએ હું ટિકિટનું 1.5-2 મહિના કામ છે. આકડી કઈ કામ નથી હો ભાઈ. એ ઘઉં ને તો હજી 1.5 મહિનો ટિકિટ આપણે લઈએ તો એ 1.5 મહિના પછી જ ઈ તો આકડી જવાનું છે ને. હવે ત્યાં ક્યાં છે કે 10 દી પછી જવાનું છે. તો હાલો હવે એ રોટલી બનાવવા માંડે અને મારે છે ને હજી વાળ કપવા જવાનું છે. કેમ કે કાલે શનિવાર હતો તો કાલે નતો વાળ કપવા. તો હાલો બાકી તો વાળ કપાઈ આવું, ફ્રેશ થઈ જાય, નાઈને કમ્પ્લીટ થઈ જાય ને પછી આગળ લગ્નમાં નીકળવાનું છે તો નીકળીએ. વાળ કપવા જતો હતો ને અત્યારે છે ને ઊભી ગયા મારા કાકાને અહીંયા. હું રીનાબેન શું હાલે? આ રીનાબેન રીનાબેન હજી છે ને મોટું ને હજી પથારીમાં જ હતા બે ભાંડડા. સાહિલભાઈ આ બીજું તો કોઈ રહ્યો, મને કોંગ્રેચ્યુલેશન તો કેવું યાર. હા આપડા 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા યાર. હવે હું હાલે જાવું કાકડી? ક્યાં જાવું? પણ આખું હવે મોઢું તો ધો પેલા. બે ભાંડલા અટણ ઉઠીને વાતું ના ગાપોડા માર્યા. રીનાબેન તો કોંગ્રેચ્યુલેશન કહે નહીં. કેમ કે હાજે સેનાએ જીતી ગઈ. અરે તમારે આવવાનું છે કે લગ્નમાં? હે લગ્નમાં આવવાનું છે. હાલો રમેશભાઈ ને અને
હા, બે ભાઈ લઈ લઉં. તમારે મને રામ રામી લે, મારે 1000 સબસ્ક્રાઇબર થયા. આપણે જવાનું છે ગુજરાત બહાર ફરવા. અહીંયા વાહ, કમાભાઈ ને 1000 સબસ્ક્રાઇબર. આ થોડી ઉઠ્યો હતી કમા. હા, અહીંયા કામ કરવું. હાલો તો વાળ કપાઈ આવું. પેલા તો વાળ કપાવીને ઘેરે આવી ગયો છે અને મસ્ત મજાના વાળ કપી નાખ્યા છે. એક નંબર લાગે છે. અને મારા પપ્પા જોવા બેઠા છે અને નાઈને કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે અને હવે નીકળવાનું છે મટિયાણા લગ્નમાં. તો હવે નીકળીએ. બાકી તો કન્ટિન્યુ બ્લોગમાં બના રહ્યો. દુકાને અમે આવી ગયા બધાય ને હવે છે ને સાહિલભાઈ ને બધાને દાવાનું છે અમારે. તો નીકળીએ મટિયાણા જર્ની એન્જોય કરો. મટિયાણા નથી પૂગ્યા. અત્યારે આવી ગયા હતા મારા નીતિનભાઈ ને ઘેરે. કેમ કે મટિયાણા જાવ ને તો નાકનો આડો આવે તો પછી અહીંયા બધા છે ને ચા પાણી પીવા બેસી ગયા હતા. અને સંજયભાઈ ની તો અમારી મોજ ના આવી ગયા. રાધેભાઈ ને બધા હું ફુવા હારું ને ચા પાણી બધા પી લીધા. અને બાકી જો બધા હું ચા પીવા સુરત વાળા મહેમાન આવી ગયા. મારા અર્જુન કાકા ને બધા બેઠા. હાલો હવે નીકળ્યા ડાયરેક્ટ લગ્નમાં. તો બસ પૂગી ગયા લગ્નમાં. અને રાધુભાઈ ને બધા અમે બેઠા. હવે તો આ બધા છે ને વાટ કીવાની તમને ખબર છે લગ્નમાં આવે ટાણે આવે એટલે કીવાનું જમવાની જ વાટ જોઈ કે નહીં સાહિલભાઈ. અને અમારા પાસો કાકોની જમવા ટાણે પૂગ્યા એટલે વાંધો નથી. બાકી તો કઈ નહીં. અત્યારે એક નિર્ણય લઈ લીધો. રમત લાગી ગઈ, એક શરત લાગી ગઈ સાહિલભાઈ ની ને અમારા ત્રણેયની. એમાં કામ છે સાહિલભાઈ કામ છે જરી કહી દઉં તા. સાહિલભાઈ ને છે ને હવે એને રિઝલ્ટ આવવાનું છે. બધા એમ કે સાહિલભાઈ એમ કે મારે 85 ની ઉપર આવી છે ને સંજયભાઈ નું ને અમારા ત્રણેયનું કહેવાનું એમ છે કે 80 ની અંદર આવી છે. હવે જો 80 ની અંદર આવી છે તો સાહિલભાઈ અમને ગોલો ખવડાય છે. બાકી 80 ની ઉપર રહી છે તો અમે ત્રણેયને ખવડાય છે. રેડી ને સાહિલભાઈ? ઓકે ને? જરીક બોલ તો ખરી. હે એની કાલી છે? કાલ તમારું છે? કાલ અમારું છે. કેટલા માનું છે? 12 માનું. 12 માનું કાલ આવી છે. મને વાત જોતો જમવા બેસી ગયા બધા. ચાલુ કરી દીધું. પાછળથી પવન બહુ આવી ગયો. હાલો જમી લઈએ. ખાવાનું હોય જમી લીધા અને બાવડા હેઠળ સાંય બે હવાય ને કોક અહીંયા ભાઈ લગ્નમાં આવ્યા તો 4 વ્હીલ છે ને હવે હેઠા ઉપર ઠુંગું હતું ને ખબર નહીં હોય તો સડાવી દીધી હતી. તો કાંઈ બધા થઈને ઠુંગા ઉપર સડાવી દીધી હતી 4 વ્હીલ. તે બધા અમારા ભાઈઓ જઈને તકો મારી નીકળી. લગ્નમાંથી આવી ગયા હતા ઘેરે અને અત્યારે વાગી ગયા ઘડિયાળમાં તમે જોઈ લો 1:48 થઈ ગઈ. અને પછી આવીને ઘડીક વાર આરામ કરી લીધો. કેમકે કોઈથી બપોરના આરામ બહુ નથી કરતો પણ આજે કરી લીધું કેમકે નીંદર બહુ આવતી હતી ને જમવામાં લગ્નમાં ગયા હતા ઝાઝું ખવાઈ ગયું હતું. અને બાકી તો છે અત્યારે સંજયભાઈની મેળીએ. અને એક અત્યારે જો અહીંનો વ્યૂ અમારા ગામનો એક તોડી નાખે એવો અત્યારે વ્યૂ આવે છે. આ વ્યૂ કેમ આવે છે બાકી. અને આ છે અમારા ગામનો નજારો. અને આ છે અમારી શેરી આખી. અહીંથી આમ મારા મમ્મી જો અત્યારે લસણ ફોલે છે. અને બાકી જો અહીંથી આમ. અને આ છે આંબલી ખાટી આંબલીઓ. સંજયભાઈ અત્યારે આ પથારીમાં સૂતા. કયા આવતા રહ્યા હતા? 5 વાગે. ઘડીક વાર ગીત બંધ કરી દઉં ને. કેટલા વાગે આવ્યા? 5 વાગે. કેમ કે સંજયભાઈની છે ને નાકરા વહી ગયા હતા ને અમે ડાયરેક્ટ પછી આમ મટિયાણા ઉપર આવી ગયા હતા. પછી સંજયભાઈની ઘડીક વાર ક્યાં રામીભાઈ ત્યાં રોકાઈ ગયા હતા ને? રામીભાઈને ત્યાં રોકાણા હતા. ને પછી તડકો હતો તો ત્યાં સૂતા હતા ને હું ઘેર આવીને પછી સૂઈ ગયો હતો. 1000 સબસ્ક્રાઈબર થઈ ગયા તો મેં તમને કીધું હતું કે આપણે ગુજરાત બહાર ફરવા જવાનું છે. તો ફરવા તો જાઉં પણ આજે સાંજે છે ને ફોન કરીને પૂછી લે. કેમ કે આપણે છે 3જા રાજ્યમાં જવાનું છે તો ત્યાં એક જણો ભેગો જોઈએ. કેમ કે મારા મામાને કે મારા માસિયારને કે આવવાનું છે ને એ 2 જણાનું કન્ફર્મ કરવાનું છે. હવે એક તો હું તો ફાઇનલ જ છે પણ હજી એક સાથે જોઈએ. કેમ કે મેં અહીંથી સુરત સુધીનું ટ્રેનમાં ટ્રાવેલિંગ કર્યું છે પછી આગળ નથી ગયો ને ત્યાંથી પાછું કોઈ આવવાનું નથી. એટલા માટે અમારે અહીંથી જવાનું તો 2 જણાને જ રહે. એટલે જે રીતે આગળ આજે સાંજે ફોન કરી લઈ પછી તમને જણાવી દઈ. અને ટિકિટ બુકિંગ કરીને ત્યારે હું તમને કહી દઈ કે મારે કઈ જગ્યાએ ફરવા જવાનું છે. અને બાકી તો બસ અત્યારે ફ્રી થઈને જો અહીંયા મેળી ઉપર આવી ગયો તો સંજયભાઈની.
હવે અત્યારે માતાજીના મંદિરે નથી જવું કેમ કે 6:45 થઈ ગયા છે અને સાંજે પ્રેક્ટિસ કરવા જાઉં ને ત્યારે હવે બાકી તો જાઉં ઘેરે હેઠો ઉતરી ગયો છે અને અત્યારે જોઉં આ ક્રમમાં અમારો કૂતરો છે ને જો એ બોલી દીધો છે આ રાજુભાઈનું ગાડું છે ને એમાં એ ખેતરથી વાડિયાથી ગાજર લેતા આવે તે ગાજર લેતા આવીને કૂતરાને ગાજર બહુ વાલા છે જો ગાજર ખાઈ અહીંયા બેઠો બેઠો કેમ કે હાંજે ગાજર લેતા હોય એટલે 4-5 ગાજર તો એ ખાઈ જ જાય તો બીજું કંઈ નહીં મારે થોડુંક ઘરનું કામ કરવાનું છે શાક બનાવવાનું છે તો હું બધું કામ થોડુંક છે તો એ કરી નાખું હવે તો બસ ઘેરે શાક બનાવવાનું તો શાક બનાવી લીધું જમી કરવી લીધું અને અત્યારે આવી ગયા 7 કેવી આવી ગયા અને અત્યારે છે ને જો કૂતરાના રોટલા નાખી દીધા અને ઘણા જો આ વિડીયો જોવા હોય તો એમનો વિચારતા કે 1000 સબસ્ક્રાઈબર થયા તે કૂતરાના રોટલા નાખવા આવ્યા આપણે કંઈ નહીં આપણે તો કાંઈ 365 દિવસ સેવા કરીએ જ છે ઉગી ગયા હોય માતાજીના મંદિરે અને આજે માતાજીના દર્શન કરી લઉં અને માતાજીની દયાથી જ આપણે આજે 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ ગયા છે ને અત્યારે આવ્યા હતા માતાજીના મંદિરે કૂતરાના રોટલા નાખી દીધા અને મંદિરે તો કંઈ હવે કૂતરું રહ્યું નથી સાંસદ કે કૂતરાના રોટલા નાખી હોય અને મંદિરે છે ને થોડુંક સાફ સફાઈ કરવા નથી બધી જ્યાં અહીંયા બધી વસ્તુને પડી હોય ને અહીંયા બધી નાના મોટી વસ્તુને તો હું બધું કામ કરી નાખ્યું અને અમે કુનકુન આવ્યા એ તમને જણાવી દઉં તો હું બધી નાના મોટો વસ્તુ થાળીઓને બધા દિવસના જે મેળા ભરવાના આવતા હોય ને એ બધા ઠામ વાસણ એવું બધું મંદિરમાં અંદર પડ્યું અટણમાં જેમ આવ્યું એટલે તો હું બધું સાફસૂફ કરી નાખ્યું બધું થાના કોઈ માતાજીના જે કંઈ વસ્તુને હોય ને એ હું બધું સાફસૂફ કરી નાખ્યું હોય અજયભાઈ છે અને અંકિતભાઈ છે તો અમે ત્રણે આવી ગયા હતા અત્યારે મંદિરે થોડીક સાફ સફાઈ કરવાની છે હજી ઠામ વાસણના રૂમમાં ને બાકી તો આજ કંઈ તમે કહેવા માંગશો તમારે 1 મિલિયન થઈ ગયા છે એના માટે આપણે શું કરવાનું છે 1 મિલિયન આપણે 1 મિલિયન કહેવાનું અજયભાઈ તો 1 મિલિયન કહે તો અત્યારે આપણે છે ને હવે કંઈ આખડી આજ કંઈ કરવાનું નથી આપણે સેલિબ્રેશન આપણે એક કેટલા સેલિબ્રેશન કંઈ કરવું 1 લાખ સબસ્ક્રાઈબર થાય ને ત્યાં સેલિબ્રેશન કરીશું તાલાગણ કંઈ નથી કરવાનું સાચી વાત ને અંકિતભાઈ કેમ કે તાલાગણ કરીશું તો ખોટો દેખાડો થાય ને આપણે બહુ દેખાડો કરવો નથી તો બાકી તો છે ને જો અત્યારે ઠામ વાસણનો રૂમ તમને બતાડીએ સાફ સફાઈ કરવાનો છે કેમ કે કાલે સોમવાર છે અને કામ તો ઘણાય છે મંદિરે પણ કોઈ મજૂર મળતા નથી તમારે ધ્યાનમાં કોઈ છોકરા હોય ને તો મને કહીજો કેમ કે મારે છે ને જાદુ મંદિરે કામ કરવાનું છે અત્યારે બધા મિત્રો આવતા હોય પણ આ જોઉં તમે કઈ રીતે તેથી રૂમ સાફ કર્યો હતો અને આજ કઈ રીતે છે જોઈ લીધું તમે તો હજી આ બધા છે ને અમે સાફ સૂફ કરી નાખીએ બધું વ્યવસ્થિત રીતે મૂકી દઈએ બધું ઠામ વાસણ બાકી તો કંઈ નહીં હવે છે ને વ્લોગ એન્ડ કરી દેવો છે અને હજી છે ને ફોન નથી કર્યો ક્યાં આપણે ટિકિટ બુકિંગ કરવાનો તો એ કાલના વ્લોગમાં આગળ તમને જોવા જડી જાય તો બાકી તો કંઈ નહીં હાલો ભાઈ કાં કઈક બોલો તો ખોરી અજયભાઈ પાસે ટેલેન્ટ તો છે પણ એ બતાવતા નથી સમજ્યા તો બાકી તો કંઈ નહીં આજનો બ્લોગ અહીં સુધી વિડીયો પસંદ આવે લાઈક કરી નાખજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો અને ખરેખર કોંગ્રેચ્યુલેશન છે ને કોમેન્ટ કરી દેજો બાકી હાલો બાય બાય